હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે એકદમ ઓછી મહેનતે અને સરળતાથી લસણ આપણે કઈ રીતે ફોલી શકાય। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા આપણે લસણ લઈ લેવાનું છે। તો હમણાં લસણ ખૂબ જ મોંઘું છે, તો જો આ રીતે મારે આ વખતે નાનું થોડુંક આવ્યું છે, ઝીણું લસણ છે, તો પણ આપણે ખૂબ જ સરળતાથી તેને છીલવાની હું તમને બે રીત બતાવીશ। તો આપણે શું કરવાનું, આ રીતે આપણે લસણને હાથથી કરીએ તો ક્યારેક ક્યારેક આપણને વાગી જાય, આ રીતે નહીં કરવાનું। લસણને છે ને સહેલી રીતથી જો આ રીતે આપણે ડુંગળીને કેમ કરીએ છીએ એ રીતના બંને બાજુથી આપણે આ રીતે તેનો છરીની મદદથી આપણે કાપી લેવાનું। જો આ રીતે લસણ ના કપાય, ખાલી ઉપરનું તેનું છોતરું હોય છે ને એ બંને કાઢી લેશો ને તમે, તો તમારે હાથથી મારવું પણ નહીં પડે અને તમારા નખ પણ નહીં દુખે, અલગ એકદમ સરળતાથી જો છૂટું થઈ જશે। બધી જ કળીઓ છે ને આ રીતે આપણે છૂટી કરી લેવાય। આ રીતે આપણે ગમે એટલું નાનું પણ લસણ આવી જાય ને, ક્યારેક ઝીણું આવી જાય છે, તો તે પણ આ સરળતાથી જો છૂટું થઈ જાય આપણે। તો આ રીતે આપણે બધી જ લસણની કળીઓ સૌથી પહેલાં આપણે છૂટી કરી લેવાની છે પ્લેટમાં। તો જો અહીંયા મેં બધી લસણની કળીઓ આ રીતે રેડી કરી લીધી છે। હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે, પહેલી રીતમાં જે છે ને એ ખૂબ જ સરળ છે। જો આ રીતે આપણે કુકર રાખી લેવાનું ગેસ ઉપર, કોઈ પણ કુકર, અને ગેસ ચાલુ કરી દેવાનું। અને ત્યાર પછી તેમાં છે ને કુકરમાં અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દેવાનું, સાદું જ પાણી આપણે નાખવાનું છે। અને આપણે લસણ જેમાં પણ તમારે તપેલીમાં નાની મૂકવું હોય કે જે પણ આપણે કુકરમાં આવી જાય ને એવું વાસણ લેવાનું। જો અમે વાટકામાં રાખ્યું છે, તો વધારે પ્રમાણમાં પણ લસણ આ રીતે તમે રાખી શકો। મેં થોડુંક જ અહીંયા તમને બતાવવા માટે રાખ્યું છે। હવે આપણે તેનું ઢાંકણ ઢાંકી દેવાનું છે। આપણે અહીંયા સીટી નથી આવવા દેવાની, ફક્ત વરાળ જ આપણે તેમાં લેવાની છે। આ રીતે વરાળ આવી જાય ને તો બસ 2-3 મિનિટમાં જ આપણે ગેસ બંધ કરી દેવાનું છે। જો હવે આપણે થોડું હળવું ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે વાટકો કે કોઈ પણ આપણે વાસણ હોય ને રાખ્યું હોય એ કાઢી લેવાય। અને ત્યાર પછી તમે જુઓ લસણ એકદમ નરમ પડી જશે। વરાળમાં આપણે રાખ્યું છે ને પાણીમાં, તો જો લસણ આપમેળે જ બધું આ રીતે અલગ થવા માંડશે। આપણે નખ પણ ના દુખે અને આંગળીઓમાં ક્યારેક આપણે લસણ ફોલીએ તો 2-3 દિવસ સુધી તો દુખાવો થતો હોય, આપણે નખ ના હોય, એકદમ નાના નખ હોય ને આપણે આ રીતે લસણ ફોલી ન શકાય। તો આ રીતે જો આપણે વરાળમાં રાખવાથી શું થશે કે લસણની જે છાલ છે ને એકદમ એના મળે જ જો આ રીતે અલગ થઈ જશે। તમે હથેળીમાં રાખીને એમ કરશો ને તો બધું લસણ સરળતાથી છોતરું નીકળી જશે। તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। હવે તમે બીજી રીત પણ અહીંયા તમને બતાવું છું, તે પણ ખૂબ જ સરળ છે। તેના માટે છે ને આપણે નવશેકું પાણી થોડુંક તપેલીમાં કે વાટકામાં જેમાં પણ લેવું હોય ને એવું ગરમ નથી લેવાનું, આપણે આંગળી નાખી શકાય એવું તમે જોયું ને એવું લેવાનું। અને આ રીતે આપણે લસણ તેમાં જેટલું પણ નાખવું એટલું નાખી અને 5 મિનિટ માટે બસ તેને ઢાંકી રાખવાનું। હવે 5 મિનિટ પછી તમને તેનું રિઝલ્ટ બતાવું છું। જો આ એના ફોતરા છે ને ગરમ પાણીમાં રાખવાથી ખૂબ જ સરળતાથી પછી આપણે જે રસોડામાં આપણે મસોટું કે આપણે વાપરતા હોઈએ આ રીતે નેપકિન કે રૂમાલ કે તેમાં આ રીતે નાખીને હળવા હાથે આપણે આ રીતે કરશું ને તો જો તેની છાલ એકદમ તમે જોઈ શકો છો નીકળી ગઈ છે। લસણ એકદમ સરળ રીતે ફોલાઈ ગયું છે। તો આ જે આઈડિયા છે ને તે પણ ખૂબ જ સરસ છે। તમારે કુકર ના રાખવું હોય તો આ રીતે પણ કરી શકાય, ખૂબ જ સહેલી રીત છે। તો જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ દ્વારા જણાવજો કે તમને કઈ આઈડિયા સારી લાગી। અને જો આ રીતે આપણે લસણ બધું સહેલાઈથી ફોલી શકાય છે। ત્યાર પછી જો આ રીતના આપણે હવે ઘરમાં છે ને આ રીતની જાળી હોય છે સ્લાઇડરવાળી, તો તેને સાફ કરવું ખૂબ જ અઘરું પડતું હોય છે। તો તેના માટે આપણે આ રીતે કલર કરવાનો બ્રશ હોય ને જૂનું એ લઈ લેવાય। જો અને આપણે છે ને તેમાં પહેલાં પાણી નહીં રાખવાનું, આ રીતે કોરી રાખવાની। તો તમારે જેટલી પણ ધૂળ આ રીતે જામી ગઈ હોય ને તો આ રીતે સરળતાથી બ્રશથી તમે કાઢી શકો। જો આ રીતે આપણે તમે જોઈ શકો છો ને બધી ધૂળ આ રીતે આવી જશે બ્રશથી। તમારે આ રીતનું બ્રશ ન હોય તો તમે જે આપણે માથામાં કલર કરતા હોય ને ડાય તે બ્રશ પણ લઈ શકો। અને આ રીતે કાગળનો એક કટકો લઈ લેવાનો અને તેમાં આ રીતે જો સ્લાઇડરમાં આ રીતે રાખી દેવાનું, તો બધી જેટલી પણ ધૂળ હોય ને આ કાગળના કટકામાં ભરાઈ જશે। જો તમે જોઈ શકો છો ને આ રીતે તમે કરશો ને તો પહેલાં બધી ધૂળ તમારી બધી નીકળી જશે, કોરી ધૂળ। આ રીતે તમે રાખી અને 2-3 વાર આપણે કરી અને જેટલી પણ આપણે આ રીતે જો ધૂળ થઈ છે ને બધી નીકળી જાય। તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। અને આ રીતે ધૂળ આપણી એક વખત સાફ થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતના જે ચીપીઓ હોય છે ને આપણે રોટલી કે કરીએ તે આ રીતે મારી પાસે જૂનો છે ને તે લઈ લીધો છે ને આપણે 2 મોજા લઈ લેવાના જૂના, કોઈ પણ આપણી પાસે હોય ને તો આ રીતે લઈ લેવાના। અને મોજાને મેં ભીનું કરી લીધું છે એટલે આપણે લીલું આપણે પોતું મારી શકાય। ત્યાર પછી જો આ રીતે આપણે જ્યાં સ્લાઇડર સાફ કરી હતી ને ધૂળ કાઢી લઈએ ને ત્યાર પછી આ રીતે ભીનું પોતું આપણે આ રીતે ચીપિયાથી કરશું ને તો ખૂબ જ સરળતાથી આપણે સાફ થઈ જશે। જુઓ આ રીતે પોતું પણ મરાઈ જાય છે, ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે કોઈને છોકરી હોય નાની કે રીતે આપણે શર્ટ હોય ને ઇસ્ત્રી કરતા હોઈએ કે એમને તો આ રીતે તેમને છે ને ફોલ્ડ કરતા ના ફાવે, તો તેના માટે એક સરસ આઈડિયા છે। જો આ રીતે આપણી પાસે કોઈ પણ ચોપડી હોય ને કે પુઠ્ઠું હોય ને આ રીતે શર્ટ પર આ રીતે રાખી દેવાનું, કોલર પાસે બરોબર રાખવાનું અને ત્યાર પછી તેને તમે આ રીતે ઘડી કરશો ને તો તમારી સરસ ઘડી થશે। આપણે કોઈને ના ફાવતું હોય તો આ રીતે પહેલાં ટ્રાય કરી શકાય। જો આ રીતે આપણે ચોપડી રાખવાથી શું થશે
કે છે ને આપણે આ રીતે કડક આપણે જે શર્ટ છે ને તેની ઘડી ખૂબ સરસ થશે. જુઓ, તમારે કદાચ ઇસ્ત્રી ના કરેલો હોય ને શર્ટ તો પણ આ રીતે તમે રાખશો ને કોઈ પુઠ્ઠું કે ચોપડી રાખીને, તો પુઠ્ઠું કોઈની પાસે ક્યારેક ના પણ હોય તો આ રીતે ચોપડીઓ તો બાળકોની હોય છે ને ઘરમાં, એ રીતે આપણે રાખી લેવાય. તો જુઓ, ખૂબ જ સરળતાથી આપણો શર્ટ હોય કે પછી ટી શર્ટ પણ તમે આ રીતે કરી શકો ઘડી આ રીતે પુઠ્ઠું રાખીને. ત્યાર પછી આપણે બુક જે રાખી છે ને ચોપડી આપણે કાઢી લેવાની. જુઓ, તો ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે તમે ઘડી કરીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે. અને સારા લાગ્યા બધા આઈડિયા તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.